નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના સમાચાર. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવેશ ગ્રુપ ગ્રામ પંચાયત આંબાપાડા ગામે ગટર લાઇનના બાંધકામમાં નિમ કક્ષાનો મટીરીયલ ઉપયોગ થવાની ફરિયાદો સામે આવી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કામ દરમિયાન ગુણવત્તા જાળવવામાં આવી ન હતી અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે નિમ કક્ષાના મટીરીયલનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન તલાટી કે મંત્રી તથા તાલુકા પંચાયતના સંબંધિત કર્મચારીઓની સખત ગેરહાજરી જોવા મળી, જેના કારણે બાંધકામની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થયા છે. ગ્રામજનોમાં ચર્ચા છે કે જો તંત્રની યોગ્ય દેખરેખ હોત તો આ પ્રકારનું નિમ કક્ષાનું કામ શક્ય ન બનતું. સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ગટર લાઇનનું કામ સરપંચના પતિ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું, જેના કારણે સમગ્ર મામલે પારદર્શકતા અને નિયમો અંગે સવાલો ઊભા થયા. ગટર બાંધકામમાં ઉપયોગ થયેલા મટીરીયલની ગુણવત્તા અને કામની ટકાઉ પણ કેટલો સમય રહેશે તે આવનારો સમય બતાવશે. જો કામ લાંબા સમય સુધી ટકશે નહીં તો સમગ્ર મામલો ભ્રષ્ટાચારનો હોવાનું સાબિત થઈ શકે છે તેવી ચર્ચાઓ ગામમાં જોર પકડી રહી છે. સ્થાનિક લોકોએ માંગ કરી કે આ કામની તાત્કાલિક તકનીકી તપાસ કરવામાં આવે અને જો અનિયમિતતા સામે આવે તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.